ગૌરવ, વધુ એક વખત અત્યારે ખેડૂતો લસણના સતત ગગડી રહેલા ભાવના કારણે પરેશાન જોવા મળી રહ્યા છે। શું તસવીરો ત્યાંથી? ચોક્કસ જ વિધિ, જે રીતે સૌરાષ્ટ્રમાં લસણનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય છે અને ત્યારે જ રાજકોટનું જે બેડી યાર્ડ છે ત્યાં મબલક પ્રમાણમાં જે લસણનો માલ છે તે આવી ગયો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે લસણની જે આવક થઈ છે તે આ લસણ મોટી સંખ્યામાં, એટલે કહી શકાય કે મબલક ઉત્પાદનને કારણે જે લસણના ભાવ છે તે ખેડૂતોને નથી મળી રહ્યા। કારણ કે જે 5 વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો 5 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો લસણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો પણ હવે સરકાર પાસે જે ટેકાના ભાવે લસણની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। આપને પૂછવા માંગીશ કે જે રીતે લસણનો ભાવ ઓછો મળી રહ્યો છે, ખેડૂતોની શું સ્થિતિ જોવા મળી રહી છે? આ લસણના ભાવમાં તો ખેડૂતોને પોતાની મજૂરી પણ નથી ઉપજતી, સિવાય કે ઘરના લોકો જેટલા કામ કરે એની મજૂરી નથી થતી, એ સિવાયના બહારથી મજૂર લઈ આવે એ ઘરના ખીચાના પૈસા દેવા પડે છે આ ઉત્પાદનને અને આ ભાવની વેરાયટીએ। શું કહેશો? આપને પૂછવા માંગીશ કે ખેડૂતોને શું લસણના ભાવ મળી રહ્યા છે? ખેડૂતોને 80 રૂપિયાથી માંડીને 250 લગી મળી રહ્યા છે। એટલે ખેડૂતો રોવે છે માથા ઓઢીને કે અમને આમાં કાંઈ વળતર મળતું નથી। એને ભાગ્યા રાખ્યા હોય, પાણી વાળ્યા હોય, લસણ વાવ્યા હોય, બીટ્યું હોય, એક કોથળા 100 રૂપિયા બીટવાની મજૂરી લે, ત્યાંથી લાવવાના ભાડા ચડે, કોથળા લે, બધું કરે, એને ખાવા પીવાનું બધું એનું મુશ્કેલી છે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કકળાટ જોવા મળી રહ્યો છે। આપને પૂછવા માંગીશ કે ખેડૂતો હવે સરકાર પાસે શું માંગ કરી રહ્યા છે, કઈ રીતના ખરીદી થવી જોઈએ અને સરકાર અત્યારે ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે? અત્યારે ખેડૂતોને બજારની પેરેટીએ 105 થી 140-50 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। એટલે આમ હિસાબ કરો એટલે કિલ્લાના 5 રૂપિયાથી 7 રૂપિયાનો ભાવ ખેડૂતના હાથમાં આવે છે। પ્લસ ખેડૂતને 20 કિલોએ 400 રૂપિયાની તો ઉત્પાદન ખર્ચ થાય છે। એટલે ખેડૂતના ઘરમાં હિસાબ કરો એટલે 400 રૂપિયામાં, એટલે મતલબ કે 20 રૂપિયાનો કિલો ખેડૂતને પડતર થાય છે। હવે જો ગવર્મેન્ટ આમાં 12 થી 15 રૂપિયા જો એને બોનસ આપે તો એને પૈસા માંડ ભેગા થાય, બાકી તો બાકીની નુકસાની જ કરવાની છે। ચોક્કસ જ વિધિ, હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટ બેડી યાર્ડમાં જે મોટી સંખ્યામાં જે લસણની આવક થઈ છે અને તેને કારણે જ જે ખેડૂતોને પૂરતા જે ભાવ મળવા જોઈએ તે ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ જે ખેડૂતો છે તે પણ સરકાર પાસે જે લસણની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 5 વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો 5 વર્ષમાં સૌથી ઓછો ભાવ એટલે કે 50% જેટલો જે ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે। હવે સરકાર કયા પ્રકારે જે ખેડૂતોના જે પ્રશ્નો છે તે ઉકેલવામાં મદદરૂપ થાય છે તે પણ જોવું મહત્વનું રહેશે। જીવીદી, બિલકુલ આભાર ગૌરવ, આ તમામ વિગતો બદલ। તો છેલ્લા 5 વર્ષની સરખામણી અત્યારે ખેડૂતોને લસણના ઓછા ભાવ મળી રહ્યા છે, મજૂરી ખર્ચ પણ તેઓને અત્યારે માથે પડી રહ્યો છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એ જ સરકાર પાસે તેઓ અપેક્ષા કરી રહ્યા છે કે આખરે ભાવને લઈને સરકાર તેમની સામે જુએ।